નમસ્કાર મિત્રો, આજે આપણે પાટણના શૂરવીર એવા અણહિલ ભરવાડ વિશે વાત કરીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મધરાત જામી હતી. ભરૂચ પ્રદેશની હરિયાળી ધરતી પર ભરવાડ ગોપાલકો પોતાના નેહડામાં સંતોષભરી નીંદર માણી રહ્યા હતા. ત્યાં અચાનક રાડ પડી. દોડો દોડો, દીપડો ગાયોના વાડામાં પડ્યો. સૌ ઝબકીને જાગ્યા, લાકડીઓ લઈ દોડ્યા. એમાં એ દીપડો વાડ ઠેકી એક વાછડી ઉપાડી ભાગ્યો. સૌએ જોયો. એ જાય કરતા બધા ભરવાડ વનરાજીમાં પહોંચી જાય છે. એમાં ગોતવો મુશ્કેલ હતો દીપડાને. ગમે તેમ તો એને પૂરો કરવો જ જોશે, નહીંતર રોજ પશુઓને રંજાડશે. સૌએ હોકારો ભર્યો. સૌ લાકડીઓ, કટારા, ભાલા લઈને દીપડા પાછળ દોડ્યા જતા હતા. વનનું અંતર વધતું જતું હતું. ત્યાં તો દીપડાનો અવાજ સંભળાયો. ઘેરો ગુગવાટ થયો અને દીપડો જમીન પર પછડાયો અને એનું મારણ વાછડી એક બાજુ પડી હતી. એલા, આ શું? આ કોનું પરાક્રમ? સૌ વિચારવા લાગ્યા. આ કાળને કોણે માર્યો? પણ કોઈ દીપડાથી દૂર હતા. હિંમત કરી ઊંચી ડાંગે ભરવાડો દીપડા પાસે આવ્યા. હજુ એ પહોંચે ન પહોંચે ત્યાં તો એક જુવાન નીચે આવ્યો. એના હાથમાં તીરકામઠું અને ભાલા હતા. જુવાનને જોતા સૌ બોલી ઉઠ્યા, અરે, આ તો સોખડાજી ભરૂ નો અણહિલ્યો. આ સાંભળતા જ સોખડાજી અણહિલ પાસે આવીને બોલ્યો, તે દીપડાને માર્યો બેટા? હા, આપણા વાડામાં વાછરું લઈને ભાગતો મેં જોયો. લોહી ચાખેલને જીવતો જવા દઈએ તો લાર્યું જરે અને પશુઓને રંજાડ કરે, એને પૂરો કરવો જ સારો. શાબાશ જુવાન, તે તો એકલે આપણા નેહડાનું નાક રાખ્યું. આ ઉંમરે અમારા નેહડાનો વીર કહેવાય તું. બધાએ કહ્યું, અમે તારું નસીબ ઉજળું ભાખીએ છીએ. સોખડાજીએ કહ્યું, ભાઈઓ, તમારા આશીર્વાદ ફળો. બધા નેહડા ભણી જવા લાગ્યા. અણહિલના આ પરાક્રમને બિરદાવવા નેહડામાં ખીર રોટલાનું જમણ રાખ્યું. આજુબાજુના નેહડાના નાતવાળાને પણ આમંત્રણ અપાયું. આમાં જુવાનોના જૂથ પણ હતા. અણહિલનું ખડતન બદન સૌને આકર્ષણ બની ગયું. નાનપણથી જ અણહિલ તેજસ્વી અને ચપળ બુદ્ધિ ધરાવતો યુવાન હતો જ. આવેલ યુવાનોમાં એ હળિયો મળ્યો અને આવેલ યુવાનોને જાણે દોસ્ત બની ગયો. ઝારના ધીંગા રોટલા અને ગાયુના શેળ કઢા દૂધને માખણ ઘીની રેલમછેલ થવા મંડાણી નેહડામાં. જાણે ઠાકરના છોરુઓમાં આનંદ વ્યાપી ગયો. અણહિલે એક જૂથ બનાવ્યું હતું. એમાં ડાંગ, તીર, ભાલા, તલવાર, છરા, એ સમયના શસ્ત્રો અને કુસ્તીના દાવોની તાલીમ આપવા માંડી. અણહિલનું આ કાર્ય વૃદ્ધો પણ વખાણતા અને યુવાનો સાંજે આ કાર્યમાં લાગી જતા. સોખડાજી ભરૂ નાત મુખી જેવા ગણતા અને નાતમાં એનું માન પણ ઘણું. નેહડામાં કે દૂર ભરવાડના નેહડાઓમાં પણ કંઈક તોફાન, તસ્ત કે મન દુઃખ થયું હોય અને બધા સોખડાજી ભરૂના ઘરે ભેગા થતા અને રામ રામ, જય ગોપાલ, જય ઠાકરના નાદ સાથે ડાયરો ભરાતો અને કસુંબા અને ચલમુના કસ ભરાતા. આનંદથી સોખડાજી વાત સાંભળતા અને સોખડાજી ભરૂ જે ન્યાય કરે તે કબૂલ રાખતા ભરવાડ. સોખડાજી ભરૂને છાતી ગજગજ ફૂલતી હતી અને વાત તો ત્યાં થાય કે દૂર દૂરના નેહડાવાળા અણહિલની ભાઈબંધી કરવા આવે અને નેહડામાં અણહિલ અમારો સરદાર એમ બોલતો જ હોય. અણહિલે ભરૂ ભૂમિમાં જોત જોતામાં 500 દૂધમલિયાઓનું જૂથ બનાવી લીધું હતું અને એક હાકલ પડતા કાળ સાથે કુસ્તી કરે એવા વીર યોદ્ધાઓ તૈયાર કર્યા. લાલબુંદ શરીરોવાળા આ ખડતલ જુવાનિયાઓના હાથમાં તીર ને તલવારો જ્યારે આવતા ને એક સાથે કૂચકદમ કરતા ત્યારે ધરતી પર ધણધણી ઉઠતી. અત્યારે એમને કોઈ દુશ્મન નહોતો અને હોય તો અને જાગે તો એમને જોઈને દુશ્મનની છાતી જરૂર બેસી જાય. નેહડા હવે નિશ્ચિત બની ગયા. અણહિલના આ પ્રયત્નથી જે નેહડાઓમાં ભળેલા એ શક્તિશાળી બની જતા હતા. આથી આ ભરૂ પ્રદેશમાં બીજા નેહડાઓને દ્વેષ જેવું જાગૃત હતું. પણ છબકલા કરવા છતાં અણહિલે એવી સેહ પાળી હતી કે ઉપજવા કે જુવાનિયાઓ સફળ થવા દેતા નહોતા. ભરૂ પ્રદેશ વિશાળ હતો, સાથે સાથે રસાળ પણ. એની ધરતીની ચોફેર પથરાય લીલી હરિયાળી એ જાણે લીલવણનો ગાલીચો પાથર્યો હોય એમ લાગતું. ભરૂર પ્રદેશની વસંતમાં એવી ખીલી ઉઠતી કે પશુ અને પશુપાલકોના હૈયા આનંદ મસ્ત બની જાય. આજુબાજુ આવેલ નાના નાના ડુંગરાઓ જાણે લીલવણની જોગંદરો સમાધિમાં બેઠા હોય એવું લાગતું. 1350 વર્ષ પહેલાનો આ જમાનો હતો. ભારત એક રાષ્ટ્ર ન હતું, પણ જેના બાવડામાં જેટલું બળ હોય એ એટલી નાની મોટી જમીન મેળી ઠકરાતો સ્થાપતા અને રાજ્ય ચલાવતા. આ ભરૂ પ્રદેશ પર પશુપાલકો જ નેહડા બાંધી રહેતા હતા.
આમ ભરૂ પ્રદેશ ખૂબ રસાળ અને ઠાકરની દયાથી ખૂબ માંગ્યા મેં વરસતા. કુદરતના ચાર હાથ હતા ભરૂ પ્રદેશ પર. એક રાતનો સમય હતો. નેહડામાં શાંતિથી નીંદર ખેંચી રહ્યા હતા અને યુવાનો વાડાની ચોકી કરી રહ્યા હતા. એવામાં બાજુના નેહડાઓમાં વાર ચડી આવી હોય એમ ધ્રુસબાંગ ધ્રુબાંગ ધ્રુબાંગ બૂંગીઓ મંડાણો. આ અવાજ ચોકી કરતા યુવાનોના કાને અથડાયો. તેઓ ચમકી ઉઠ્યા. અરે કન્યા, શેનો અવાજ આવે છે? અરે ધના, આ તો બૂંગીઓ ધબકતો હોય એમ લાગે છે. નક્કી આપણા જૂથના દૂર આવેલ નેહડા પર કોક વાર ચડી આવ્યું લાગે છે. જાજા ઝટ સરદાર અણહિલને ખબર આપ. એ યુવાન આ હાકલ પાડતા જ સોખડાજી ભરૂના ઘરે ભણે ગયો ને સાદ કર્યો. અરે અણહિલ, જાગે છે કે નહીં? આ સાંભળતા જ અણહિલ સફાળો બેઠો થઈ ગયો. કેમ કન્યા, શું થયું? આ શું વાગે છે? સાંભળો, કન્યાએ કીધું. કન્યા, આ તો બૂંગીઓ. કન્યા બોલ્યો. જલ્દી કર, બધા તૈયાર થાઓ, હું હમણાં જ રણસિંગું ફૂંકું છું. ઢોલીને કહે બૂંગિયાને તાલે તાલ દે. ઢોલીનો ઢોલ સંભળાતા જ યુવાનોના ટોળે ટોળા આવવા લાગ્યા. હાથમાં લાકડીઓ, ખભે તીરકામઠાને કેળે તલવારો, ભાલાને ખંજરો ભેટમાં ખોસેલા હતા. અણહિલ સજ્જ થઈને આવી ગયો અને સૌથી મોખરે રહ્યો ને બોલ્યો. દોસ્તો, આપણું પાણી બતાવવાનો સમય આવી ગયો છે. અણહિલ સજ્જ થઈને આવી ગયો અને સૌથી મોખરે રહ્યો ને બોલ્યો. દોસ્તો, આપણું પાણી બતાવવાનો સમય આવી ગયો છે. તમારી વીરતા અને મર્દાનગીની પરીક્ષા આજે થશે. પારોઠના પગલાં ભરી કોઈ મૂછનું પાણી ન લજાવતા યુવાનોનો નાદ આવ્યો. અરે વીર દોસ્ત, તે અમને સામી છાતીએ મરવાનું શીખવ્યું છે. પારોઠના પગલાં ભરવાને બદલે મેદાનમાં મરી ખૂટવાનું અમે વધુ ઈચ્છીએ છીએ. શાબાશ દોસ્તો, હું તમારી સાથે જ છું. જીવશું તો સાથે અને મરશું તો સાથે જ. એક કવિએ સરસ લખ્યું છે કે સૌ સાથે લડશો, પછી રડશે કોઈ કોઈને કારણે. હરખાવ પ્રિયજન ગાવો ગુણીજન, દાવ દુશ્મની થરથરે. આપણું જર દુશ્મનનો દાવ ઉઘાડો પાડીશું. અણહિલ જુસ્સાથી બોલ્યો. નેહડા જ્યાં હતા ત્યાંથી 20 થી 25 માઇલ દૂર એક ડકરાત આવેલ હતી. એ રાજપૂત રાજા માનસિંહની આંખોમાં આવો ભરૂઓનો રસાળ પ્રદેશ કાયમ ખટક્યા કરતો. પોતાના રાજ્યમાં ભેળવી સમૃદ્ધ કરવા માંગતો હતો, પણ નેહડાના જોરાવર યુવાનો નડતર રૂપ હતા. એણે નેહડાના વૃદ્ધો સાથે પણ મંત્રણાઓ કરી હતી, પણ નેહડાના ભરવાડ ભોળવાય એમ હતા નહીં. આથી માનસી સૈન્ય દ્વારા ભરૂ વિસ્તાર સાપટમાં લેવા ઈચ્છતો હતો. એ બહાનું મળી ગયું હતું. એક ગોપ ભરૂ યુવાન એના રાજમાં દૂધ વેપાર અર્થે એના માણસોને ઝઘડો થયો અને ગોપ ભરૂએ એને ખૂબ ફટકાર્યો. પેલો માનસી ઠાકોર પાસે ફરિયાદે ગયો. ઠાકોરને બહાનું મળી ગયું. એણે સૈન્ય સાથે ભરૂ પ્રદેશ પર હુમલો કરવા કૂચ આદરી અને એ પહેલા નેહડાઓને કીધું, કાં તો શરણે થાઓ કાં તો લડત કરો, એવું કહેણ મોકલ્યું. આ સંદેશો મળતા જ ગોપ ભરૂના નેહડાના મુખીએ મૂછે તાલ દેતા કહેવડાવ્યું. દરબાર, તમારી જો હુકમી જવા દો. નેહડાઓની નજીક આવ્યા છો તો તમારી ખેર નથી. આ રાંડી રાંડનું ખેતર ન માનતા મર્દો સાથેનો મામલો છે, સમજ્યા? તો થાવો તૈયાર. તૈયાર તો માએ જન્મ આપ્યો ત્યારથી જ છીએ. શીખવવું પડે એમ નથી દરબાર. મુખી જબરો હતો, કારણ કે એની પાછળ અણહિલનું જોર હતું. બૂંગીએ વાગ્યું ને ઝપાઝપી જામી ને નેહડાના જુવાનો ટક્કર લેતા હતા ને જુવાનોમાં જોશ જાગ્યો. અણહિલનો અવાજ આવતો જુવાનોમાં વધુ જોશમાં આવી જતો. માનસી ને એમ કે આ વગડાના વાસીઓને ચપટીમાં ચોળી નાખશું ને ભરૂ પ્રદેશ આપણા રાજમાં ભેળવી દઈશું. પણ આવતાની સાથે જ અણહિલે એને એના ભડવીર યુવાનો એને એવો પીખ્યો કે એને ભાગતા ભો ભારે થઈ પડીને એવો ભાગ્યો કે પાછું વળીને જુએ. માનસી ઠાકોરના આ પરાજયે અણહિલ અને અણહિલના સાથીઓની એવી સેહ પડી ગઈ કે ભરૂ પ્રદેશના નેહડાઓ સામે જોવાની કોઈની હિંમત નહીં. આમ અણહિલ ભરૂ દેશમાં એક પછી એક વીરતાના કાર્યો કરતો ગયો અને પ્રસિદ્ધ થતો ગયો. પિતા સોખડોજી ભરૂ પણ નાતમાં પંકાતા, તેથી ઘોડિયું રાખતા. અણહિલને એની રાંગણી ઘોડી પર ઘોડે સવારીનો ખૂબ શોખ હતો. અણહિલ ઘોડી લઈને નીકળી જાય તો ઘણા સમયે પાછો ફરે નેહડે. આમ એક દિવસ પંચાસર અને રૂપેણ નદીના કિનારે આ જંગલોમાં ભૂલો પડ્યો. અણહિલને નવા પ્રદેશમાં દિશા સૂઝતી નથી અને એ ઘોડી હંકારતો આગળ વધતો જાય છે. એવામાં ઝાડની પર્ણ વીંધતું એક તીર સન્ન કરતું
આવતું જોયું. અણહિલને એક આંખના પલકારામાં ઝીલી લીધું. તીર મારનાર બીજું કોઈ નહીં પણ રાજકુમાર વનરાજ હતો. તીર પકડાતાની સાથે ઝાડની પાછળ લપાઈને બેઠેલો વનરાજ બહાર આવે છે અને બહાદુર યુવાનને શાબાશી આપતા કહે છે, વીર જુવાન, કયું ગામ, શું નામ? અણહિલ બોલ્યો, ભરો પ્રદેશમાંથી આવું છું. અણહિલ, આભીર નામ છે? એમ વનરાજ બોલ્યો, ભરૂ દેશ તો ખૂબ દૂર આવ્યો કાં? અણહિલ બોલ્યો, હા. પછી વનરાજ અને બંને સાધુ શીલગુણ સુરીના આશ્રમ આવે છે. વનરાજ જૈન સાધુ અને મામા સુરપાલ તથા માતાનો પરિચય કરાવે છે. જૈન સાધુએ પૂછ્યું, જુવાન, ક્યાં પ્રદેશનો છો અને અહીં ક્યાંથી? અણહિલ બોલ્યો, ભરૂ પ્રદેશમાંથી આવું છું અને ભૂમિ ભ્રમણ કરતો વનમાં ભૂલો પડ્યો છું. વનરાજ અને અણહિલ બંને સાધુ શીલગૃણ સુરીના આશ્રમમાં આવે છે. વનરાજ જૈન સાધુ અને મામા સુરપાલ તથા માતાનો પરિચય કરાવે છે. જૈન સાધુએ પૂછ્યું, જુવાન, કયા પ્રદેશનો છો અને અહીં ક્યાંથી? અણહિલ બોલ્યો, ભરૂ પ્રદેશમાંથી આવું છું અને ભૂમિ ભ્રમણ કરતો વનમાં ભૂલો પડ્યો છું. સાધુ બોલ્યા, હું તારું અને તારા સમાજનું ભવિષ્ય ઉજળું ભાંખું છું. જુવાન, તારા ઉપરથી તારા આખા સમાજને ભરવાડ ભડવીરના નામથી ઓળખશે અને આખા જગતમાં ખૂબ કીર્તિ પામશે અને વિશાળ વટવૃક્ષ તારા સમાજનું તૈયાર થશે. ઈષ્ટદેવ કૃષ્ણની કૃપા સદાય બની રહે તેવા આશીર્વાદ આપ્યા. વીર અણહિલે એની અસ્ત્ર શસ્ત્ર વિદ્યાઓ વનરાજને કરી બતાવી. વનરાજ રાજીના રેડ થઈ ગયો અને એને જેવા બહાદુર યુવાનની શોધ હતી એ પૂરી થઈ. વનરાજ બોલ્યો, હે મિત્ર, હું આ 50 રાજ્યનો કુંવર છું. પારકરના ભોવડે મારું રાજ્ય પડાવી લીધું છે. નગરના બે હાલ છે. તું મારી મદદ કરે તો આપણે એ રાજ્ય પાછું મેળવવું છે. અણહિલ બોલ્યો, મિત્ર, હું તારી સાથે જ છું. મારો ધર્મ છે ખપી જવાનો. હું કૃષ્ણવંશી. વનરાજ અને અણહિલ બંને યુદ્ધની તૈયારી કરવા લાગી ગયા. અણહિલે એના ભરૂના દૂધમલિયા જુવાનડાઓને પણ તેડાવી લીધા હતા. તે દી 5000 દૂધમલ ભરવાડો ભુવડ સામે પડવા તૈયાર થયા હતા. અસ્ત્ર શસ્ત્ર તથા રૂપિયા ચાંપરાજ વાણિયો પૂરા પાડવા સહમત હતો. યુદ્ધની તૈયારીઓ થવા લાગી. સેના અસ્ત્ર શસ્ત્રની થી સજ્જી ગઈ હતી. ત્યાં શીલગુણશ્રીએ હાકલ પાડી કે, હે આભીરો, મને તમારી ઉપર માથાથી પાની સુધી વિશ્વાસ છે કે તમે પાછી પાની નહીં કરો. ગ્વાલીનાથ ઈશ્વર તમારી સાથે છે. ફતેહ કરો. આમ પંચાસરના રૂપેણના કિનારામાં ભુવડની સેના અને વનરાજની ગોપ સેના વચ્ચે યુદ્ધ જામ્યું છે. એક એક કરતા ભુવડની સેનાનો સફાયો બોલાવતા ગોપ ભરવાડો ભુવડ સુધી પહોંચી જાય છે. ભુવડને ભાગતા ભવ ઓછી પડે એમ ભુવડ એના દેશમાં પાછો ફરે છે અને વનરાજ અને અણહિલ બંનેને આનંદ સમાતો નથી. ભરૂચ સેનામાં પણ ઉલ્લાસ છે. વનરાજ ચાવડાનું નવું રાજ્ય પોતાના મિત્ર અણહિલને સોંપવાની વાત કરે છે. અણહિલ આભીર કહે છે, દોસ્ત, હવે અમને રજા આપો. અમે તો ગોપાલક છીએ. અમારે ભરૂ જવું પડશે. અમે તો અમારી મિત્રતાની ફરજ નિભાવી છે. રાજપાટ અમારે ના જોઈએ. ત્યારે વનરાજ કહે છે, દોસ્ત, હવે તમારે અહીંયા જ રહેવાનું છે. તમારી માટે નવા રાજ્યમાં કોઈ જ પ્રકારનો ગૌધન ચરિયાણ વેરો લેવામાં નહીં આવે. આમ પછી વનરાજ ચાવડા પોતાના મિત્ર અણહિલ આભીરને પાટણનું સેનાપતિ પદ સોંપે છે તથા ભરૂ પ્રદેશમાંથી પણ ભરૂ આભીરો ને પોતાના પ્રદેશમાં વસાવી સમૃદ્ધ કરે છે. તો મિત્રો, અમે જણાવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.